ભક્તિ નિધિ કડવું 32મું. ફરી ફરી દેહ નવ આવે આવોજી, તે સિદ્ધ ખોએ કરી કાવો દાવોજી. સમજી વિચારી હરિભક્તિમાં લાવોજી, અવર સુખ નો કરી અભાવોજી. અભાવ કરી અસત્ય સુખનો સત્ય સુખને સમજી ગ્રહો. અમૂલ્ય આવા અવસરને ખોઈને ખાટ્યો કોણ કહો. જેમ ચિંતામણી મોઘી ગણી, તેણે કાગ કેમ ઉડાડીએ. શેત ખાનાની સાંકડે હરિ મંદિરને કેમ પાડીએ. તેમ મનુષ્ય દેહ મોંઘો ઘણો, સર્વે સુખ સંપત્તિનો દેનાર. તે વિષય સુખમાં વાવરી, ખરી કરવી નહીં ખુવાર. જેમ પ્રભુ પ્રસાદીની પાંબડી, ફાડી બગાડી કરે બાળો તીયું. એ સમજણમાં સેલી પડી, કામધેનું દોહી પાઈ કુતિયું. તેમ મનુષ્ય દેહ કરી દાખલો, પોષિયું કુળ કુટુંબને. દાટો પરું એ ડાપણને, ખરસાણી સારું ખોયો અંબને. જેમ કુંભ ભરી ઘણા ઘીતણો, કોઈ રાખ મારેડે લઈ. હે અકલમાં ઉઠ્યો અગ્નિ, જે ન કરવાનું કર્યું જઈ. તેમ દુર્લભ આ દેહ તેહ, અર્પણ કર્યું અનર્થમાં. કહો કમાણી શું કરી, ખોયો આવો વિગ્રહ વ્યર્થમાં. માટે મહાત્મ્ય જાણી મનુષ્ય તનનું, કરવું સમજી સવળું કામ. વણ અર્થે ન વણસાડવો, આવો દેહ અતિ ઇનામ. જે રહી ગઈ ખોટ મનુષ્ય દેહે, તે ભાગ્યાનો ભરું સોતજો. નિષ્કુલાનંદ નકી ભગતિ, કરીને હરીને ભજો. ભક્તિ નિધિ કડવું 32મું સમાપ્ત. સ્વામી હજી આપણને ફરી ફરીને આપણને મળેલા મનુષ્ય દેહની કિંમત સમજાવે છે. ફરી ફરી દેહ નવ આવે આવોજી, આવો દેહ વારંવાર નહીં આવે. આ દેહ કરીને જ ભગવાન પમાશે. જેમ બને એમ આપણે આ દેહનો ઉપયોગ ભગવાનને પામવા માટે કરી લઈએ. તે સિદ્ધ ખોએ કરી કાવો દાવોજી. તો કે શું કામ આવો સરસ મળેલો છે, અને લોભ લલચામણી આપણે એમ કહી આજ તો પણ હવે છે ને આ કામ કર્યા વગર ચાલે જ નહીં, કાં તો કે આ કરવું જ પડે ને, આપણને ભગવાને સોંપેલું કર્તવ્ય છે, એમ કરીને પણ આપણા રાગ પોષતા હોઈએ છીએ. બધા જ કર્તવ્ય હોતા નથી. અમુક વસ્તુ છે એ તો આપણને શોખ હોય એટલે આપણે કરીએ છીએ. સમજી વિચારી હરિભક્તિમાં લાવોજી, અવર સુખ નો કરી ભાવોજી. તો કે આ મનુષ્ય દેહને તો એન કેન કરીને ભગવાન
અને ભગવાનના ભક્તની સેવામાં લગાડી દો. અને કેવી રીતે? તો કે અવર સુખનો અભાવ કરીને, એટલે આ સિવાયના, ભગવાન સિવાયના બીજા કોઈ પણ સુખનો હોય ને વિચાર નહીં, એનો અભાવ કરીને પણ ગમે એમ કરીને આ મનુષ્ય દેહને ભગવાન અર્થે વાપરો. અભાવ કરી અસત્ય સુખનો, સત્ય સુખને સમજી ગ્રહો. એટલું સત્ય સુખ ગ્રહો એમ નહીં, પણ જે ભોગવીએ છીએ એનો ગુણ ને દોષ પણ જોવો, તો કે આપણને ખબર પડે કે આપણે અસત્ય સુખ માટે થઈને આપણો મોંઘો મનુષ્ય દેહ વેડફી રહ્યા છીએ. અમૂલ્ય આવા અવસરને કોઈને ખાટો કોણ કહો? આવો અવસર મળ્યા પછી કોણ ખાટ્યો હશે? જો આવી રીતે આપણે ખોઈ નાખ્યો તો જોઈ લઈએ, અંત સમયે ખબર પડી જાય કે કોણ ખાટી ગયું, એને શું મળી ગયું. એને ધન, વૈભવ, રાગ, વિલાસ આવામાં એનો કિંમતી મનુષ્ય દેહ વેડફી નાખ્યો, તો છેવટે એને પ્રાપ્તિ શું થઈ? જેમ ચિંતામણી મોંઘી ગણી, તેને કાગ કેમ ઉડાડીએ. કોઈને ચિંતામણી આપી હોય પણ એને ખબર ન હોય, અને છાપરે કાગડા બહુ બોલે ને લોહી પીતા હોય, તો ચિંતામણીથી ફેંકી દે, તો આપણે શું કહી? મૂર્ખનો સરદાર છે. ચિંતામણી હતી તે કઈ કાગડા ઉડાડવા માટે હતી? તો આપણે બધા દ્રષ્ટાંત આપણા માટે જ છે કે આપણે આવું કરીએ છીએ. એમ શેતકાનની સાંકળે હરિમંદિરને કેમ પાડીએ? તો કે હરિમંદિર નાનું પડતું હોય ને એમાં સંડાસ બાથરૂમની વ્યવસ્થા ન હોય, તો એ વ્યવસ્થા કરવા માટે મહારાજનું સિંહાસન હોય, મંદિર હોય, એ જ પાડી દઈએ. એવા કોઈ દી મૂર્ખા બનાય? તો કે એવી રીતે આ લોકના બધા જે આપણા રાગ છે એ બધા પૂરા કરવા માટે આવો કિંમતી જે મનુષ્ય દેહ મળેલો છે ભગવાનને પામવા માટેનો, એનો વ્યર્થ ઉપયોગ કરીને વેડફી નાખીએ, તો એ આના જેવું આપણે કર્યું કહેવાય. જે મનુષ્ય દેહ મોંઘો ગણો, સર્વે સુખ સંપત્તિનો દેનાર. આપણે જે સુખ માટે દોડા કાઢીએ છીએ, એ તો જ્યારે મૂર્તિ મળશે ત્યારે આ બધા સુખનો અંત આવી જશે. એ બધું જ આપણને સમ લાગવા માંડશે. જે આપણી ઝંખના હોય છે એની પાછળ દોડતા હોઈએ છીએ, એ તો બધું પછી આપણને અસાર લાગે છે. તે વિષય સુખમાં વાવરી ખરી કરવી નહીં કુવાર. તો કે વિષય સુખમાં વાપરીને આવો મોંઘો મનુષ્ય દેહ મળેલો છે એને આપણે ખુવાર કરી દઈએ છીએ. મોટા ભાગ તો થોડાક અંદર આપણને રાગ હોય, અને બીજા આમ બોલશે, આમ બોલશે, એમ કરી આપણી જ અંદર રહેલા રાગનું આપણે પોષણ કરતા હોઈએ. કેટલા સ્વામી આપણને વારંવાર પાછા વાળવા માટે દ્રષ્ટાંત ઉપર દ્રષ્ટાંત દીધે જાય. જેમ પ્રભુ પ્રસાદીની પાંબડી ફાડી બગાડી કરે બાળોતી. તો કે મહારાજે આપણને કોઈ પ્રસાદીની થાબડી આપી હોય અને પછી એના કટકા કરીને બાળોતિયું કરીએ, દ્રષ્ટાંત દીધા કે આવું આપણે મનુષ્ય દેહ મોંઘો મળેલો છે અને સામાન્ય વિષય સુખમાં વેડફી નાખીએ છીએ. એ સમજણમાં સહેલી પડો, કામધેનું દોઈ પાઈ કૂત્યું. તો કે આપણે જે આ કઈ સમજણ છે આવી અવળી કે ભાઈ આ દેહ કરીને હું આ પ્રાપ્તિ કરી લઉં ને આ પ્રાપ્તિ કરી લઉં. આજે બેનો પણ હવે કમાવા નીકળી પડી છે, તો અંતે શું? દરેક વસ્તુનો વિચાર એટલો જ કરાય તો કે હું કમાતી થઈ જઈશ એટલે હારા હારા કપડા લાવીશ, હારી હારી ટૂર કરીશ, આજ તો ફરવા જવાનું થઈ ગયું, સ્કૂટર નવું લાવીશ ને બંગલો કરીશ ને ગાડી લાવીશ ને. મૂળ તો આ બધી વસ્તુ માટે જ કરીએ છીએ ને, જે કઈ રજળપાટ કરીએ. તો કે એવું ન કરવું. તો એ શું કરીએ છીએ? તો કે કામધેનું દોઈને કૂતરાને પીવડાવીએ છીએ. કામધેનુની કિંમત આપણે સમજ્યા નથી અને એવી ગાય દોઈને કૂતરાને પીવડાવી દીધો. તો એવો આવો મોંઘો મનુષ્ય દેહ છે એ વિષય સુખમાં વેડફી, અને ઘણાને કરવું હોય તો એમ કે ઘરના બધા લોકો લોહી પીતા હોય પણ તોય હિંમત કરી અને પાર ઉતરી જઈએ ને પ્રભુ પ્રસન્નતા માટે આપણે જે કરીએ એ કરવાનું છે. તે મનુષ્ય દેહ કરી દાખલો પોસ્યું કુળ કુટુંબને. એ તો બધાય કરે છે, એમાં આપણે નવાઈ શું કરી? પાછા આપણે એમ કહી દઈએ મેં તો બધું બહુને આપી દીધું, માર પાસે રત્તી ભાર સોનું રાખ્યું નથી. તો વિષય નથી જીતાઈ ગયો? દીધું તો અહીંયા છે ને, મંદિરમાં દીધું હોત તો હજી વિષય જીતાત કદાચ, પણ આવી રીતે દેવાથી કઈ આપણે વિષય જીતી ગયા નથી. એમ તો કુળ કુટુંબને પોષવામાં આખું જીવન વેડફી નાખ્યું. આ તો એક આવા અનંત વેડફીને આવ્યા ત્યારે તો હજી ધક્કા ખાઈએ છીએ. દાટો પર રે ડાપણને, ખરસાણી સારું ખોયો અંબને. તો કે આવતારું ડાપણ એક બાજુ મૂક, તે શું કામ કર્યું? તો કે કેરી મેળવવાની હતી, એને બદલે તે આવું જે કામમાં ન આવે એવું જે વૃક્ષ એ ફળ એનું તે પ્રાપ્તિ કરી. એમ જેમ કુંભ ભરી ઘણા ગીતનો કોઈ રાખમાં રેડે લઈ,
ઘડો ભરે છે ચોખ્ખા ઘીનો અને પછી એને રાખમાં રેડી આવે. એ અક્કલમાં ઉઠ્યો અગ્નિ, જે ન કરવાનું કર્યું જાય. તો કે એની આંખ બુદ્ધિ એવી કેવી બળી ગઈ, આપણે કહીએ ને એની બુદ્ધિ બળેલી, તો કે એવી કેવી બળી ગઈ. તો એને નતું કરવાનું એવું કામ કર્યું. ન કરવાનું એટલે એમ કે ખરાબ નહીં, પણ આપણે અમન ચમનમાં વિષય ભોગમાં આપણું જીવન પસાર કરીએ તો એક સાધકનું જીવન કેવું હોવું જોઈએ? એ વાંચવાનો કે વિચારવાનો જ આપણને ટાઈમ ન રહ્યો અને આપણે આપણું જીવન વેડફી દીધું. તેમ દુર્લભા દેહ તે અર્પણ કર્યું અનર્થમાં. શેના માટે આ દેહનો ઉપયોગ કર્યો? તો કે બસ લોકરી જવાની, ઘડીક આને વાલા થવાનું, ઘડીક આને વાલા થવા. આપણા શરીરમાં ત્રેવડ હોય કે ન હોય, પણ આપણે એ જ કરીને જીવન પસાર કરીએ છીએ. કહો કમાણી શું કરી, ખોયો આવો વિગ્રહ વ્યર્થમાં. તો કે આવો સરસ અવસર આપણને મળેલો હતો અને તોય આપણે શું કર્યું? તો કે વ્યર્થમાં આખો ગુમાવી દીધો. કેટલા કુટુંબને રાજી કરતા કરતા આવ્યા, કોઈનો અંત આવ્યો? તો હજી એવું નથી કે એમના કર્તવ્ય નથી નિભાવવાના. કર્તવ્ય બધા નિભાવવાના, પણ નિર્લેપ રહી તો મનુષ્ય દેહની સાર્થકતા કહેવાય. તેમ દુર્લભા દેહ તે અર્પણ કર્યું અનર્થમાં. કહો કમાણી શું કરી, ખોયો આવો વિગ્રહ વ્યર્થમાં. જો આપણે એમ જ બધા જીવીએ એમ જ જીવીએ અને પાછા આપણે ઓથેવી લઈ, ના ના આ તો મારું કર્તવ્ય છે, આ તો મારે કરવું પડે, એમ કરી કરીને વિષયમાં ડૂબાડૂબ થતા જઈએ તો આપણે શું એમાંથી કમાણા એમ. માટે મહાત્મે જાણી મનુષ્ય તનનું કરવું સમજી સવડું કામ. આ મોંઘો મનુષ્ય દેહ મળેલો છે એનો વિચાર કરી. આજના 2 વચનામૃત એવા જ હતા ને કે એકને દેવલોક મળશે ને એકને મૃત્યુલોક કા દેવલોક, ને એકને મહારાજના ચરણારવિંદ મળશે. તો કે દેહને શેમાં વાપરવો એ હવે તમે વિચાર કરી લેજો. માટે મહાત્મે જાણી મનુષ્ય તનનું કરવું સમજી સવડું કામ. તો કેટલો બધો મહિમા છે મનુષ્ય દેહનો, એને પેલા જાણજો. આ વસ્તુ આપણે જાણતા નથી એટલે આપણને એટલો બધો આમ આગ્રહ થતો નથી. વણ અર્થે ને વણસાવો આવો દેહ અતિ ઇનામ. આ તો આપણને મહારાજની મૂર્તિનું ઇનામ મળે એના માટેનું આ માધ્યમ છે દેહ. તો કે એવી તક મળી છે અને ખોટો ગુમાવવો નહીં. જે રહી ગઈ ખોટ મનુષ્ય દેહે, તે ભાંગ્યાનો ભરોસો તજે. પોતાની જ ખોટ રહી ગઈ ને હવે આપણી ખોટ ટાળવાનો મનસુબો કરીએ તો કે નિષ્કુળાનંદ નક્કી ભક્તિ કરીને હરિને ભજો. કે આ ખોટ ટાળવી જ છે આપણે અને મનુષ્ય દેહ કરીને જે પ્રાપ્તિ કરવી છે એને મેળવવી જ છે. તો શું કરવું પડે? તો કે નક્કી ભક્તિ કરવી, હરિને રાજી કરવા ભક્તિ કરી અને ભજન કરવું. તો આ બધી જગ્યાએ ભક્તિ કીધી તો આપણને મહાત્માએ સહભક્તિ કીધી છે, સામાન્ય ભક્તિની વાત નથી. જય સ્વામિનારાયણ.